કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસાના આગમન પૂર્વ વિવિધ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસામાં જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। નોટિફાઈડ દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં વસાહતની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે, તો આમલા ખાડી વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો। અંદાજે ₹20 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલની પસાર થતી મુખ્ય કાંસને અને આમલા ખાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે। નમસ્કાર। નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે એસડબ્લ્યુડી ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, સીસીટીવી કેમેરા વગેરે વગેરેની કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે। સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। વધુમાં આપના માધ્યમ દ્વારા હું નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રહેતા રહેવાસીઓ અને ઇન્ડસ્ટ્રીલિસ્ટને એક વિનંતી કરવા માગું છું કે આપના આસપાસ રહેલ ગટરોમાં કોઈપણ જાતનો કચરો ન નાખો। નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં ટ્રેક્ટરો તમારા ત્યાં આવે છે, તેનો એમાં નાખી નોટિફાઈડને મદદરૂપ થવા વિનંતી, જેથી ચોમાસા દરમિયાન કોઈપણ જાતનું પાણી ન ભરાઈ રહે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।